હોજને હાઈટ ના હો કરવા હોય રણુજા જવું પડે જેને રોમા પીરની મેર થાય ને મોંઘવારી ના નડે. ભાઈ ગામ બાજુ જવાનો રસ્તો કઈ બાજુ છે? મેડમ ના ના તાનું અપો કરવા આવ્યો ના ના તાન હું ડોક્ટર છું એક. ડોક્ટર છો પણ મેં આ ગામમાં પહેલી વાર આવી છું તો ગામ નહીં જોયું. ગોમમાં તો આવ્યો રસ્તો તો તમે ફ્રી છો? હો ચાલો ને મારી સાથે ગામ બાજુ તો. ગોમમાં કરિયાલ નથી મને ભાઈ હું ડોક્ટર છું. ડોક્ટર હા આ તો ઓળખાણ હોય તો કરિયાલો તો તમે ગામ બતાવો ને પછી. આ મોઢે તો ગોમો ઓકે ચાલો. આમ થઈ કીધું વાળી દેજો હવે જપ્પા દો આ બરોબર ચાલુ થઈ ગયું છે નાખું છું બેહવાન સાર હવે હાલ દૂધ ભરાઈને આવ્યો છું આમ થોડું જપીને તો બે હવા દો હું લોહી પીવા આવ્યો તો ના વાજે બેહો બેહો કાઢ નાખો આ હું નીતનું કંકા મારા જ કરવાનું બધું મારા જ ફોડા ઉપર નાખ્યું છે કોઈ શાંતિથી બે હવા જ નહીં દેવાનું આ ગામમાં જઈને આ તાત્કાલિક કહી દીધું સાર નાખજો પેલી બેહો જોજો તમે તાન ઘરમાં રહીને કરો છો હું એ નખવી હોય તો નખો એ બેહોન બેહો કાઢ નાખો મારા દખ નહીં રાખી આ કંટાળા છે તમારા મન ગરમી થઈ ગયા. અરે મારું ગામ છે. આ રહ્યો મારું ગામ આ 4-5 ઘર છે બીજો બધો પેલસા ઘર છે આવો કેમ છો બેટા બા મજામાં? આવો રાખો બા મેડમ લખો હા મેડમ આવ્યા હા બે હું પોણી ભર લો બે શું નામ છે ગામનું? છે રમતુપુરા અચ્છા લે બેન પોણી બેસો ને દાદા. શું કોઈ લખવા લઈને આવ્યો હા લખવા જ લઈને આવી છું છો પણ તમારા હેલ્થ વિશે લખવા આવી છું. એટલે કોઈ ઘર પાસ ના ઘર કે લોન બોન આવ્યું કશું નહીં પણ તમારી હેલ્થ ઉપર કે મતલબ તમે આખો દિવસ ખેતરમાં કામ કરો છો. હેલ્થ એટલે હું હેલ્થ એટલે શરીર મતલબ તમે આખો દિવસ કામ કરીને થાકો છો બરાબર. સરકારી હોસ્પિટલો અત્યારે ચાલે છે પણ તમને પૂરતું પોષણ મળતું નહીં એમાંથી તમને જે જોઈએ ને એ લાભ મળતો નહીં એટલે બરાબર. થાક ના લાગે હા થાક નહીં લાગે. તમને કોઈ બી બીમારી આવે છે તો તમારે પ્રાઇવેટ હોસ્પિટલમાં જવું પડે છે. એ તો જવું જ પડે કે દવા હા, તો એમાં તમારો ખર્ચો બહુ થઈ જાય છે બરાબર ને. અમારે એક છે ને કેમ્પ લાગેલો છે જે હેલ્થ ઉપર કામ કરે છે બરાબર. તો એના માટે હું આ ગામમાં સર્વે કરવા માટે આવી હતી તો કયા ગામમાં આટલા લોકો છે, એક ઘરમાં કેટલા લોકો છે, કોને કઈ બીમારી છે, કઈ બીમારીથી પીડિત છે એ બધું જાણવા માટે આવી હતી. બીમાર કોઈ પડ્યા હોય તો હા હા આખો દિવસ તમારા ખેતરમાં લોકો કામ કરે છે, કોઈને પગનો દુખાવો માથાનો દુખાવો. હવે એ તમે નોર્મલ દવા લેવા જાઓ છો તો મેડિકલમાં જવું પડે છે પણ તમારે. બેન રાતે ઊંઘ નહીં આવતી બીજું તો કોઈ તકલીફ એ બા પૂછો કે બેહો બેહો કોઈ થવા બેહોના ડોક્ટર ના ભેંસોનો ડોક્ટર નહીં હું. એવું હા હું માણસનો ડોક્ટર માણસ છું. એ બેન આ રાતે ઊંઘ નહીં આવતી એ કીધું ના એના માટે તમે આખા દિવસ થાક્યા હોય ને એના માટે તમારે છે ને બોડી ચેકઅપ કરાવવું પડે બરાબર. એ અમારે જે કેમ્પ લાગેલો છે ને ત્યાં તમે આવશો, તમારા ઘરમાં શું શું બીમારી છે મને અત્યારે તમે લખાવો બરાબર. એ દિવસે તમારે કેમ્પ લાગશે એ દિવસે તમને જોઈ લઈશું કે તમને શું પ્રોબ્લેમ છે, કયા પ્રોબ્લેમથી તમને ઊંઘ નહીં આવતી અમે જોઈ લઈશું બરાબર. તો તમારા ઘરમાં કેટલા લોકો છે અને શું શું બીમારી છે એ ખાલી મને કહી દેજો. અમારા ઘરમાં 3 લોકો જ છે. હા તો એમને શું શું બીમારી છે? તમારું નામ શું? મારું નામ લાખુભા. આખું નામ બોલો તો. રગજીભાઈ. ઓકે. અને તમને રાત્રે ઊંઘ નહીં આવતી બરાબર. તો અમારો જ્યારે કેમ્પ લાગે ને ત્યારે તમારા ગામના જે બી લોકોને અમે બોલાવીએ છીએ તમને જે બી પ્રોબ્લેમ હોય એ અમારા જે મોટા સિનિયર હોય છે એમની જોડે ક્લિયર કરવાનું. બધો ઘણો બધો બીમાર છે એ ઘણા બધા છે બરાબર. અમે આયા જ છીએ તો એ બધાને કહી દઈશું કે જેને જે પ્રોબ્લેમ હોય. હું ઓલરેડી 2 દિવસ આ ગામમાં રોકાવાની જ છું. જેને જે બી પ્રોબ્લેમ હશે હું જાણી લઈશ. બાકી હાલ તમારા ગામનું કહો, તમારા ઘરમાં કેટલા લોકો બીમાર રહે છે? અમારા ઘરમાં તો દોષી તો કોઈ નથી. એ તો આખો દાડો ગ્રોથ કાઢે. હું એકલો થોડો બીમાર છું એમાં ઊંઘ નહીં આવતી. અચ્છા હા તોય બી તમે આવો ત્યારે તમારા વાઈફને જોડે લેતા આવજો. જે બી પ્રોબ્લેમ હોય એમને બી જોઈ લઈશું બરાબર. તમારા ઘરના જેટલા બી સભ્યો છે ને એને લેતા આવજો અમે જોઈ લઈશું બરાબર. અને કઈ બી કામ હોય તો આ છોકરાને મારું કોન્ટેક્ટ અને કાર્ડ આપું છું એની જોડે વાત કરી લે. ઓધો ને કાર્ડ ઘર પાડી દે. ઓકે. મેડમ ઓર્ડન્સ કે સ્કીમ નહીં
કોઈ સેવા બેવા મળતી હોય જે અમારો મેડિકલ કેમ્પનો સ્ટાફ છે ને એમાં મારી એક ફ્રેન્ડ છે જે મેરેજ બ્યુરો ચલાવે છે. હા. હું તમારું નામ અને એડ્રેસ મને મોકલી દેજો, હું ત્યાં મોકલી દઈશ. તમારા લાયક કોઈક છોકરી હશે તો એ જોશે, તમારું બી કામ થઈ જશે. બરાબર, એનો ગોમમાં મારા ભાઈબંધ ખાસા છે એટલે. વાંધો નહીં, તો હું વાત કરી લઈશ. બરાબર, તમારું થાય પછી તમારા ભાઈબંધનું ગોઠવજો. બરાબર ને? ઓકે, ચલો. લે લાખાબા, હા કારું હું ગોમમાં બીજા ઘેર ફરતો હોઉં હો. એ હા અને કાલે અમે આવશું. હા, કાલ આવી જાય ટાઈમ સર. હાય, આ ઘરનું કામકાજ કરી કરીને થાક્યો. અને આ ભેંસોને તો જોવો કે લેબડો લાયો, બધું લાયો, દાશું અને ખવ કરી રહી છે. તો લીટર દૂધથી 500 ગ્રામ જો કદાચ વધારું તો આ એના માટે પાયનિયર ઘાસ લાવ્યો છું. પેચપ પેલા બિયારણ વાળાએ કીધું છે કે ઘાસ પાયનિયર વાવો અને ભેંસો ખવડાવો તો 2 લીટરનું 5 લીટર દૂધ ના હાલે તો કે મને કહેવું ખોટું પડે બિયારણ વાળાને. એટલે હું એના માટે પેચપ પાયનિયર ઘાસ જ લાવ્યો. મખુબા કેમ છો કાકા? મજામાં? બે સર્વે માટે આવ્યા છે. સર્વે માટે બોલો મેડમ. હા, અમે એક સ્કીમ લઈને આવ્યા છીએ. જે મેડિકલ કેમ્પ છે અમારો, એ તમારા ઘરના સભ્યોને બેન, મળે. આવી સ્કીમો વીમો આપણે ક્લેમ જોતા નહીં. આવા તો 12 મહિનામાં 12 વખત આવો 12,000 રૂપિયા તો ખર્ચા ખોટા. હા બેન, તમે કઈ સ્કીમમાં 12,000 રૂપિયા ખર્ચા છે? હું એક ડોક્ટર છું. હું માણસની હેલ્થ મતલબ માણસનું શરીર કોના જોઈને ડોક્ટર? હું માણસનો ડોક્ટર છું. મતલબ તમારે કઈ બીમારી છે, ઘરમાં કેટલા લોકો છે, કયા માણસને કઈ બીમારી છે એના ઉપર કામ કરું હા, છું. એમ ચોખવટ કરો કે બેન. અને અમારે એક રૂપિયો લેવાનો નથી. અમારે એક રૂપિયો લેવાનો નથી. જે બી સેવા આપવાની છે મફતમાં જ આપવાની છે. જો મફત આલવાની છે. હા, મફતમાં જ સેવા આપવાની છે. તો પેલી આપણે ભેંસોને થોડું બેન દૂધ બૂધ નહીં કાઢતી હતી એના માટે કોઈ કરશો? એ ભેંસો માટે અલગ ડોક્ટર હોય છે. તમે એમને પૂછીને ચર્ચા કરી શકો છો. હું માણસનો ડોક્ટર છું. બરાબર, તો તમારે કોઈ પ્રોબ્લેમ હોય, તમારી વાઈફનો કોઈ પ્રોબ્લેમ હોય, તમારા ઘરમાં 7 લોકો છે ને એમાંથી કોઈ બીનો પ્રોબ્લેમ હોય તો એનું સોલ્યુશન છે મારી જોડે. હા, એમ ચોખવટ કરી એટલે ખબર પડી કે મખાબા તમારે કોઈ હોય બીમારી તો નોંધાઈ દો બે ના પાણ. હા, બેન. તમારા ગામમાં મારો કેમ્પ લાગેલો જ છે. બરાબર, તમે જ્યારે ચાહો ત્યારે જો મુલાકાત બેન લઈ શકો રૂપિયો છો. આલું નહીં. જો પહેલા તો વાત જ કરું. અમારે એક રૂપિયો બી લેવાનો નહીં. હા. તમારો પ્રોબ્લેમ શું છે તમે અમને કહી શકો છો. હા, શરીર વિશેનો પ્રોબ્લેમ, તમારા ઘરનો પ્રોબ્લેમ નહીં. હા, બરોબર. બરાબર, તો તમારા ઘરમાં 7 લોકો છે ને? 7 લોકો. હા, તો હું તમારું નામ લખું છું. બરાબર, હા, પછી કેટલા દિવસ આ ગામમાં કેમ્પ આવ્યો? 2 દિવસનો કેમ્પ છે. 2 બરાબર? દિવસનો. હા, બરોબર. પણ એમાં કેવું છે, હું આજે ખાલી તમારો સર્વે કરવાઈ છું. હું પછી બહાર જવાની છું. કેમ્પ લાગેલો છે તમારા ગામમાં. બરોબર. આ છોકરા જોડે મળીને તમે વાતચીત કરી શકો છો. અને બધું જોયું જ છે. બરાબર, હા, કાલું જોયું છે ને? તો બોલો ને, તમારું નામ લખી દઉં. નોમ લખાવ કાઢો. પણ પાછા તો બેન ને પૈસા લે ને તો ફરીથી 1000 ને 2000 ના તો ના ના ના, નીકાળો. એક રૂપિયો લેવાનો નહીં તમારા જોડેથી. મારું નામ લઈને તમારા જોડે કોઈ પૈસા માંગવા આવો તો કાળુ જોડે કોન્ટેક્ટ કરી લેજો. હું બધું જોઈ લીધું. જવાબદારી લે. જવાબદારી આપણી. હું બધું વાંચી લીધું બેનને નોંધાઈ દીધું. કોઈ પ્રોબ્લેમ નહીં આવે. પૈસા તમારા જોડે કોઈ પૈસા માંગશે નહીં. હા, એક રૂપિયો લેવાનો નહીં. ફ્રી રૂપિયો સેવા ના, ના, આપવાની છે તમારે અમારે. 1 રૂપિયો આલે એવું નહીં પાછો. ને કાવા કેમ તો બધા ગામમાં તે પેલા ઘર છોડીને જતો રહ્યો મનમાં તો. એ વાત સાચી તમારી. હું કહું છું અમારે પેલા પાડોશી હતા એ તો ઘર છોડીને જતા રહ્યા કેમ્પમાં. આ એવું નહીં થાય. તાણે એ આ કાકા શરીરનું તમે- health માટે છે. કાકા તમે હરખી માહિતી નહીં લીધી હોય. બાકી કોઈ બી બહારથી માણસ આવે છે ને તો એની સરખી બધી માહિતી લઈ હરખી લેવાની માહિતી પહેલા. લીધી મેડમ. આમને દી માહિતી આવી હતી તો કેટલા 12 વખત 1200 માણસો આવીને જોઈએ તો આ નામ લખાઈ જાય આપણે સારું, તમારું. તમારું નામ લખાવો. તમારી ઈચ્છા હોય તો લખાવો. કોઈ જબરજસ્તી નહીં. બોલો. બરાબર, લખાઈ તમારી. દો. અને હા, અમારે મફતમાં જ સેવા આપવાની છે. કોઈ જબરજસ્તી નહીં. આજ બેન મફત કહી દે કાલ પછી એમ કે પૈસા તો બેન 1 રૂપિયો નહીં આલું. હું મારે એક બેઠો છું. રૂપિયો જોઈતો નહીં. તમારી જોડે કોઈ જબરજસ્તી નહીં. તમે ચાહો તો નામ લખાઈ શકો છો, નહીં તો મારા બાકીના ઘર બાકી છે. હું ના, જઉં છું. મેડમ બરાબર, લખી, બેન, મેડમ લખો. લખાઈ દેવડાવો. હવે નકા આવા બધા ફ્રોડ હું વસ્તુ નહીં આવે પાડતો. છે બધું એટલે મારે કેવું પડે છે. હા પણ કાકા હું તમને વિશ્વાસ અપાવું છું ને. હાલ લખો. બોલો. મફાજી કચરાજી. મફાજી કચરાજી આ નામ લખાયું. જી. હું નહીં પણ હું મફુભા તમે મને કોઈના પર વિશ્વાસ નહીં આવતો પાછો. હા, તો અને બેન. તમારું નામ લખ્યું છે. બરાબર, મને તમારો એક આધાર કાર્ડ નો કે કોઈ બી એવો ફોટો હોય તો મને આપી દો. બેન આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ ની તો વાતો જ ના કરો. પણ હું 2 દિવસ આ ગામમાં જ રોકાવાની છું ને તમારા જે બી તમારા ગામના લોકોના ડોક્યુમેન્ટ લીધા છે એ બધા કાળુની જોડે જ રહેવાના છે. બરાબર, કાળુ? મારે ક્યાંય લઈને ભાગી જવાનું નથી. અને એમાં મારો કોઈ ફાયદો નથી. આ ગામડાના લોકો જે મજૂરી કરીને થાકે છે ને એમને ફ્રી સેવા આપવાનું કામ કરું છું કાકા. હું હજી બી કહું છું કે મારે 1 રૂપિયો લેવાનો નથી. આજે મારી વાત વાપરશો. હા, તમે બોલો. આપણે ઘર જગ્યા જ છે
કારું બેન ને બે ના ચાર દાડા રહેવું હોય તો આપણે જગ્યા છે ને જેનું બધાને જેને સર્વે કરવાનું હોય જેને બોલાવવો હોય આપણી આ મોડી રહી આ મોડીમાં આપણે બધા હાજર ચાલો કરીએ. મેડમ. કાકા અમારે કેમ્પ મોટો છે તમારા ઘરમાં અમે નહીં આવી રહીએ અમારો કેમ્પ બહુ બધો મોટો છે અમારા 20 થી 25 લોકોનો કેમ્પ છે બેન તમને વિશ્વાસ જ નહીં આવતો મારો તો તમારું ઘર અમારા માટે નાનું પડશે કાકા અને કોઈ અમે નાનું. ફ્રી સેવા કરવા આવીએ તમને ક્યાં તકલીફ આપીએ બોલો કારું આ જગ્યા નાની પર ચાલે બેન, ના પાડો હો બેન. માણસની જગ્યા છે હો માણસ આવે ને તોય આ ઘરમાં ઓછી પડે. કાકા તમારી બધી જ વાત તમારી લાગણી હું સમજુ છું બરાબર પણ મને છે ને મારા 20 થી 25 લોકો છે છોકરા છોકરીઓ રહેવા ખાવા પીવાનું બધું અહીંયા નહીં સેટિંગ થાય મેડમ આપણા બધી જગ્યા છે આખા ગામનું બોલાવો છે ને તો આપણા પાસે જગ્યા છે બરોબર આ તો મારા સ્ટાફનો વાત નહીં કરી બરાબર મારા રીતે હું સમજાઈને અહીંયા બધા લોકોને લાવી દઈશ હા, બધા ગામ વાળા લોકો લાવવાની જવાબદારી તમારી. મારી આખા ગામમાં એક જ ફોન કરો ને આ મફલિયાલ એટલે આખું ગામ ભેગું થઈ જાય હા તો કાકા અમે કાલ હું કહું છું સવારથી બેન. જ બધો સામાન આવી જશે ને અત્યારે અમે લોકો આવી જઈએ છીએ બરાબર ત્યાં સુધી તમે ગામના લોકોને ભેગા કરો જેટલા બી હા માણસો બેન બોલાઈ જાવ પેલા તમે ખાટલામાં બેહો ખાટલામાં બેહો ચા પાણી કરો હું એટલી કે ગામમાં હાલના જાઉં બધી પબ્લિક ને વાળા ચા માં પી એ બોલી આવશે બેહો સારું તો કાકા થોડા વહેલા આવશું બોલાવીને બરાબર બધા લોકોને હાલ જો નહીં તો આવ્યો નહીં કાકા બધાને બોલાવીને તો આવશે ને બધું બોલી નાખવા ગમો નહીં આખા નામ સારું ચાલતું નામ લાગે હારું કાકા. મોટા પાયે છે કાકા. ઓળખાણ હારી છે કાકાની. લે બેન ચા ના હું નહીં પીતી ચા પીવો બેન પીવો અમે આખા દૂધની ચા મેલી તમે પીએ છીએ તો પીતો નહીં તમે ના હું ચા નહીં કોફી પીતી પીતો કાઢો ને આપું કાઢો બેન કોફી પીવો ના હું ગ્રીન ટી આખા પીવું છું. દૂધની ચા મેલી છે મુએ ઓલા હું પીવું કાઢો ને તો આપો ને. લો હું પીવું તો તમે તો ગામના થઈને બધું પી જ જાઓ પાછા તે ગોમાણ બોલાતો એટલી કરતો બેન હાલ જ જવું હા, અને ગામમાં એક જ ફોન હાલ પટ્ટી મારી આમ થઈને ફરીને આવું ને તમને આખું ગામ લઈને વहीं કને જાવ હા તમે ચોપડામાં લખવાનું જ રાખજો પાછો હા તમારું નામ લખેલું જ છે એટલા તો તમારા ફેમિલી વાળા લોકો આવી જશે ને હા આખું ગામ બોલાઈને આવ એટલે કે ફેમિલી વાળા હમણાં રોટલા ને બધું કરી નાખે હા. ખાવા માટે બરોબર હું બોલાઈને આવું કાકા સ્વભાવના બહુ સારા છે મોટા પાયે બાબા લે પકડ હે ફટફટ રખડવામાં તમે અમે દોણા તો તમારા ધ્યાન નહીં આ તમાકુ એ લઈ જાય પાછી લઈને આવવું પડે બરાબર નહીં. ખબર નહીં પડતી તને એટલી એ પરીક્ષા આવે છે આ બે દાડા છે એ તો પરીક્ષા ચાલુ થાય છે તો વચવા બચવા રાખો થોડું અલે પ્રભાભાઈ હું કરો છો મફાભાઈ બોલો આ તમાકુ ભાઈ હું તમાકુ કરી રહ્યા છો અલ્યા, તમાકુ આ લઈ છે તો ગંદમાં તે હું થયો કોઈ ભાવ જ ના પડે યાર તે પાછી લાવ્યો હું તો રાજી નહીં આવી રાજ્ય આવી પણ ભાવમાં જ કોઈ આખર આવ્યું નહીં વધારે આ તો ના ખેડૂતોને તો બધું અમુક બધું જ છે બધું કે ભાવ આપણે વાઈએ ભાવે આપણે તો મળવાના નહીં બરોબર છે અને હું કહેતો હતો પેલા ગામમાં બેન આવ્યો છું તે બેન આવે તો શું કરવાનું તે પેલો આપણો ક્રીમ નહીં આવતી મને સ્ક્રીમ ક્રીમ વાળો આવ્યો છે તો સ્ક્રીમ વાળા તો શું કોમ છે મારે આ પેલા ગામમાં નહીં બધા ફરતો આપણે પેલા મોરી આવતા એવો આવ્યો છે બેન એટલે આ તો બધું સ્ક્રીન સતી એટલે છોકરા તો ખબર નહીં આ તો બધું ફોડ હોય છે યાર આ ફોન નહીં ભાઈ પેલો બેન છે પેલો ડોક્ટર આપણા આખા શરીરનું બધું ચેકિંગ કરાવો ને કોઈ મોઢું હોય કોઈ આગુ પાછું હોય કોઈ હોભરતું ના હોય બેરું હોય એ બધું હોય ને એનું બધું નિદાન કરી આલે છે પણ અમારે તો શું કોઈ મોદું કે હાથ બધું કમ્પ્લીટ જ છીએ અમે પણ તો હાલ તો હેડો અમારે તો કોઈ નહીં એવું. ગામમાં બધા બોલાવા જ નીકળ્યો છું હું પહેલા તમારી આવ્યો પછી નાવ તો લાખાભાઈ ની જવું બધા એમ કહેતા ગામમાં બધા કહેતા જવું એ શું બે હારા બેન નું આપણા ઘેર છે બે દાડા રોટલા આપણા ઘેર ધોમા નાખ્યા છે રોટલા પાછા મારા જોવા કા ઉપાલી જેટલી છે યાર તમે હેડો ને તો પછી એ તો કરજો બધું કામ ત્યાં જે છોકરા બે તું છોકરા તું એ હેડ જા, હેડ ને. અરે પ્રભાભાઈ હેડો કર આ જે મેલી છે ખાઈ જાઓ હવે નહીં વધારે થઈ ગયું બધું કરીને આવ્યો બેનનો. હા, અરે લાખો ભાઈ હોય જ છે ને. અલા લાખાભાઈ બોલો બોલો હું કરો છો આ બેસો ને હું ચાર પૂરો કર કરી આ રહ્યા સાલ લેવા જવું હતું તે પેલો હોટલું થોડું લાઈન મેલ્યું લે જો ચોકન હું કઉ છું પેલો બેન ક્રીમ વાળો આવ્યો છે ને એ મારા ઘેર છે પાછો કઈ ક્રીમ વાળો પેલો ડોક્ટર તો નહીં હા ડોક્ટર એ સારવાર માટે આવ્યો છે આખા શરીરનું નિદાન કરવા એ હવ પેલા મેં પતાઈ દીધું મારા ઘેર આવીને જો પેલો હું પટાઈ ગયો એ મારું નામ લખીને જો હશે એ બતાવવા જવાનું કીધું છે આ તે બધો પ્રોગ્રામ આપડા ઈકન રાખ્યો છે આ ચાલે લખા નોમ તમે તારાય ફૂંચી ખાવા પે ઘરમાં પ્લાસ્ટર નહીં કરીને ચોથી રાખ્યું હોય અલે આ બેન ને પેલું બાજુમાં તે પડી એના કરતી મારા ઘર નહીં આરે હારું કમ્પ્લેટ તારું ઘર સારું પણ બેન ને હું કીધું મારા પાસે આધાર કાર્ડ નું બધું માગવા મળી હું કઈ ના કરતા આપણા ઘેર જો રોટલા ખાવા તો ખોય
અને વાઈકન બધા આખા ગામને બોલાવીને વાઈકન બધું નિધન કરાય. મને કીધું તો હું ઓય રાખો છે ને તારા કદી ઘર સારું પ્લાસ્ટર બાસ્ટર કરેલું. અરે બેન નો હોત મેં વાયરો ના અડતો. લે હટજો પણ આપણે યાર જતા તમે- જઈએ હટજો શું કેવું થાય બેનને લેડો તમે હેડજો. હા, રેડો. તમે બોલાવા આયા છે ને હા, રાવ, હવે ના કહેવું. પણ એ તો ડોસી બોસી બધાને કહેતો પણ હું એકલો આવું હાલતો હા, એ તો કોઈ ધ્યાન તો નહીં હું પાડે. એકલો જ હટે. આ છોકરો બે આયા છે કોણ હા, હતું તો અમારું ચાલો. અહીંયા તો બહુ ગરમી લાગે છે ના મેડમ શું ગરબી ને વાયરો છે ને આટલો મેડમ એ તમને લોકોને આદત પડી ગઈ હોય ને એટલે એવું. તો એ પાછું સિટી મળેલા મેડમ એટલે તમને એટલે અઘરું લાગે બહુ વાર લગાડે. આ આઈ ગયા કાકો આપડે કક્ષમ કાકા આટલા એટલે મોણો આવો, કાકા, મજામાં કેમ છો બધા? હા, મજામાં? મજા. હા. તમે તો સવારે નામ લખાયું હતું ને? હા સવારે નામ લખાય તું કારું બે આવ્યા હતા ને તે. હા હા આવી દી આવી દી. અને તમારા બેન? બધા લોકો આવી ગયા ઘરે? બસ આ ખેતરમાં છે ઘરનો આવી જાય હું આવી ગયો હોય પણ કાંઈ. એક કામ કરો ને તમે થોડા આગળ પાછળ થઈ જાઓ ને મને થોડી ગરમી બેન લાગે છે. ગામમાં બીજા કહીને આવ્યો છું. અમે ગામના બધા આવું પછી આપણે બીજું નામ લખાઈ દેવું. હા નામ તો લખીએ પણ તમે ખાલી 2 મિનિટ આ પણ બાજુ બેન આવી જાઓ. પંખો નહીં તમે હોય છો બેઠો તો ઉભો થજો ઉભો તો હેડો તમે મારે ઘેર હેડો તો એસી ચાલુ કરી દે એસીમાં બેઠી શાંતિ હતી. તમે જતો નહીં. ઘેર રોટલા કર્યા ખવડાવ પીવાની બધી ગેરંટી મુઈ આલી છે. પણ બેન તાપ તાપ થઈ ગયો બેન ઉભો થો અને મારે ઘેર હેડો ઉભો થો એ તાપ ઉભો લાગે થજો છે ઉભો થો એ વાત નહીં પડી તો એ ઉભો થો. લાખાભાઈ એ નહીં ચાલે. તમે ના ખાવા પડે એટલે ગરમી ના રહી શકે. બેન ઉભો થો બધીએ ને આ ઘર બનાવી ધાબા ઠંડક વાળું છે. હજુ તો બહાર બેસે તો નહીં. ઓય ના ફાવ તું બંધ બેન ઉભો થજો પપ્પા બે રવા દે જવા દે બેનની કન તે એસી બેસી શેર બેસી કન ઓ બેન ઉભો થજો તો ફટાફટ ઉભો થો તું રાખવા દે કે યાર હું કરી છે. કોઈ કામ પે બેહો કારણ મચ્છરા ઉડું છે બેન ઉભો થો હા, મારે એસી બેસી જો મારે કોઈના ત્યાં રોકાવું નહીં બરાબર હું લાલા મારા ધંધા કેમ્પ પર કરે જઈને છે. રોકાવું છું જેના બી નામ લખાવું હોય મારા કેમ્પ ઉપર આવી જજો બરાબર હું અહીંયા કોઈના નામ લખવાની નહીં કે હું બેન. કોઈના ત્યાં રોકાવાની નહીં બેન રો તમે હું રોટલા બોટલા કરાવું છું. ભેગો મારે તમારા ઘરે ખાવું એ બી નહીં, કારું રોકાવું ગામનો બી થઈને નહીં. બેનનું તો ખાવાનું તારું તો કહી દે ને મને- મારે અહીંયા બેન ના રોકાવું પાડું બેન તો બરાબર? ઉપર કેમ હું જાઉં છું લેરા બેન. તાર કેમ્પ ઉપર આવીને નામ લખાઈ દેજો તમારે બેન સેવા હું જોઈતી હોય. ગામમાં કહીને આવ્યો છું બધાને. બેન મારે આપણે બધા ત્યાં બોલાઈ દેજો બરાબર મારા કેમ્પ ઉપર મને સાઈડ આપો મને જવું છે બે સાઈડ આવો. ચાલે હોય કન અરે તમે તો મારું મગજ કાઢું રે. આ શું આમ કરે છે ને આટલું કરે સારે તમે તો ગામમાં રહીને પેલા બેનને લાવ્યો તો હું તે બેની જતી રહી. તો જતી જ રાખે તારા ઓય જેવું કરે મારા એટલે ઘેર ઓય હું ભૂનું હતું. આ જતો આ જો સોયો હતો. પેલા પંખો ના ખાય અલે લાઈટ હોય તો પંખો ના ખાવું કે લે, જો મગજમારી પંખા પંખા કરી હોય. લાઈટ નહીં હોય તો પંખા કરી હોય છે. મારે તો જી શું કરવાનું.